સ્વામિનારાયણાય નમઃ. આવાને આવારે રેજો મારી આંખલડી મારે. એટલે આપણા શરીર મન એમાં જે તાપ હોય એને બુઝાવનાર ભગવાન. જેમ ઉનાળો હોય એર કન્ડિશન નખાવે બધા, એમાં અંદર બધું લાય જ છે, લાય બરે, પણ એમાં ભગવાનની મૂર્તિ એનો યોગ થાય તો તમને અંદરથી શાતા કે શાતા સુખ અને ઠંડક થાય. એ આગળ કહે છે કે અમૃત વેણે સુકોમળ નેણે. ભગવાન સ્વામિનારાયણની જે મૂર્તિ, એ મૂર્તિ એના મુખમાંથી શબ્દ નીકળ્યા ને આંખમાંથી કરુણા નીકળ્યા. આ બે વસ્તુ. અમૃત વેણ, ભગવાનનું વચન અમૃત સમાન. એના એક વચને 14 ત્યાગી થયા. આપણે કરીશું ને આપણાથી જ ના થવાય તો એમની કઈ વાત આવે. એ અમૃત વેણ છે. અમૃત એટલે જેમ અમૃત જે પીવે એ અમર બને, એમ સ્વામિનારાયણ ભગવાનની વાણીનો યોગ થાય. એ જીવ આ દેહમાંથી છૂટવો પડે, વ્યવહારમાંથી છૂટવો પડે, આ લોકમાંથી છૂટવો પડે ને ભગવાનના ધામમાં જાય. એટલે અમૃત વેણ કે છે. વચનામૃતના પાને પાને તમે જુઓ તો આત્મનિષ્ઠાની વાત કરે, મૂર્તિના મહિમાની વાત કરે, પરમાત્માની મૂર્તિના મહિમાની વાત થાય, અક્ષરધામની વાત થાય. આ લોક જે છે એ નાશવંત છે, દુઃખરૂપ છે, અને પરમાત્માનું જે ધામ છે એ શાશ્વત છે, નિત્ય છે, સનાતન છે અને સુખરૂપ છે. આ વાતની ગેળ બેસાડવી હોય તો જવું પડે વચનામૃત પાસે. એ બીજમ ના આવે, ભક્ત ચિંતામણી મેં ના આવે, તારી શિક્ષાપત્રી મેં વાત ના આવે. એ કાપવાની જે વાત એ ભગવાનની વચનામૃતમાં જ આવે. વચનામૃત જે છે એ ઓપરેશન અને ડ્રેસિંગ બે છે. એમાં ઓપરેશન સર્જરી, પહેલા સર્જરી થાય પછી પોસ્ટ ઓપરેટિવ કેર કે છે. એને પાછો અઠવાડિયું રાખવો પડે, નહીં તો બધું હિલિંગ ના થાય, બધા ટાંકા લીધા હોય. વચનામૃત એવું શાસ્ત્ર છે કે જે તમારું પહેલા ઓપરેશન કરે પછી એનું ડ્રેસિંગ કરે. ડ્રેસિંગ એટલે શું? તો કે જે ભગવાને વચન કીધું એ વચનના આધારે બધાએ આ દેહની અંદર ભજન કર્યું, દેહમાંથી છૂટા પડીને ભજન કર્યું ને આના આ ભગવાન ધામની અંદર છે. આ ત્રણનું એક કર્યું ભગવાને. પહેલા દેહભાવમાં ભજન કરે, દેહભાવમાંથી મુકાવે, પછી આત્માની અંદર જાય. પણ આત્માની અંદર પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન જે છે એ જે આકારનું હું ધ્યાન કરું છું, જે આકારનું હું ભજન કરું છું, જે આકાર સાથે મારું રોજ જે અનુસંધાન થાય છે એ આકાર અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર આવ્યો. એ વાતની દ્રઢતા એ તમને વચનામૃત કરાવે. સંત વચન જે ઉરધરી લીના, સોજન ભવ જલ તરે પ્રવીણા. સંત વચન જે ઉરધરી લીના એટલે આપણા ઉરની અંદર ધારવા જેવું કઈ વસ્તુ હોય તો એ સત્પુરુષનું વચન. સત્પુરુષ હોય, સત્પુરુષની વ્યાખ્યા શું? તો કે સત્ય ભગવાન, સત્ય એમનો મંત્ર અને સત્ય શાસ્ત્ર. આ ત્રણ વસ્તુ એને લઈને જે ચાલતા હોય એને સત્પુરુષ કહેવાય. એ સત્પુરુષ જે છે એ તમને ભગવાન ભજવાનો માર્ગ દેખાડે ને આ વ્યવહારમાંથી છૂટીને ભગવાનમાં જોડાવાની વાત એ બતાવે.
સ્વામિનારાયણ 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 आगे तो कठिन है रस्ता आगे એટલે શું જ્યારે આંખ બીચાય ત્યારે બધા તમે જેના જેના માટે જે કર્યું હોય એ બધા હાથ જોડીને ઊભા રહે હવે અમે હેલ્પલેસ છીએ ગોડ બ્લેસ યુ થઈ નાખે તમને અત્યાર લગી ચૂસ્યો બરાબર પણ પછી નાખે છે ક્યાં આગળ તો કે ભગવાનના હવાલે હવે ભગવાન કરે છે ખરી હરી કરે છે ખરી એમ કહે છે તો અત્યાર લગી કરીને તમે પણ તે સુધી એ આગળનો જે હિસાબ છે એ બહુ કઠિન છે એટલે જાય કા હાથ કો ઘસતા એ હાથ ઘસવા પડે પછી હે અજ્ઞાની સમજ ક્યાં સૂતા તું જમકા ખાએગા જૂતા આપણી જે માયા જે છે માયા એને જોડવાની ક્યાં તો કે પરમેશ્વરના આકારની અંદર જોડવાની બીજી માયા કઈ એક આપણું શરીર એ માયા બીજો શરીરથી જે તમે ઉત્પન્ન કર્યું એ માયા અને ત્રીજી માયા કઈ સમય આપણો સમય જે છે એ જેટલો આપણે પરમેશ્વરના આકારમાં જોડીએ એટલો સમય તમને સુખ આપનારો થાય ને આપણા સમયને ભગવાન સિવાય બીજે જોડીએ તો એ તમને સમય તમારો ગયેલો બરબાદ થયો એ દુઃખને કરાવનારો થાય.